વાત સાંભળી તમે કે અમારા દલિત સમાજના કોઈ વ્યક્તિને બે લાફા મારી લીધા? એટલે ભાઈ તમને શું છે પણ વચમાં ભાઈ છે મારો, હું છે એટલે તો લોકો બાપના દાણા ખવડાવો છો તમે મારી લ્યો એમ? મારી ગાળ બોલે તા ને મારું નહીં શું કરું? ગાળું ફાટવાને હમણાં આરતી તંબુરો બોલો, ઉતારી. અમે સીસીટીવી જોયા છે. કોણે? કોણે એટલે એટલી બધી હવા હે ને છે હવા તો હોય જ ને, દરબાર હોય ને હવા ન એટલે હોય? દરબાર હોય તો રજવાડા વી ગયા ભાઈ. પણ રજવાડા વી ગયા તો એ તો હા? લોહીમાં આવતું હોય ને. હા, એ લોહીમાં ના ગાળ આવે, દે એ તો સોદું કોઈ દી બનાવવાની સાંભળો. સ્કીમ બધી બંધ રાખવાની. હો, નહીં કીમું એવી ચાલુ જ રહેશે. ગાળ બોલશે તો ને કે તો ચાલુ ઈ રહે તો ગાંઠ રોજ ફાટી હોતે ને રહે. હા તો ભલે ફાટી જાય, થાય એ કરી બરાબર. લેવાનું. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ તમને પૂરું સંભળાવું એ પહેલા આખી ઘટનાની વાત હું તમને ટૂંકમાં કહી દઉં કે જો આ વ્યક્તિ જે દલિત સમાજનો જે વાત કરે છે વસંત ચાવડા સાથે, એ ભાઈનો એક મોટો ભાઈ હોય છે, એ દુકાને જાય છે અને દુકાને કંઈક વસ્તુ લેવા જાય છે અને ત્યાં એક દરબાર સમાજનો જે વ્યક્તિ હોય છે એ આને બે ત્રણ લાફા મારી લે છે અને પછી આ એનો નાનો ભાઈ હોય છે એ આ વસંત ચાવડા ભાઈને ફોન કરે છે અને બધી ચર્ચા કરે છે અને આગળ જે રેકોર્ડિંગ છે હું તમને સંભળાવું મિત્રો. તો એ તમે રેકોર્ડિંગ સાંભળ્યા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આ રેકોર્ડિંગ તમે સાંભળો. હાલો. જય ભીમ વચનભાઈ. જય ભીમ, જય ભીમ. હવે આપણે અહીંયા ગામ આવેલા છે, ગામડે કોણ? અમે ગામડે આવેલા છે સુરત નવસારી થી. હા. તો આપણા એક મોટા ભાઈ છે, સાંજે ચોળા પીવા ગયા હતા પાનના ગલ્લા પર પટેલ સમાજની. અહીંયા કોઈ કાઠી દરબાર કરીને પીને બેઠા હતા સતુભાઈ કરીને. તો પેલા પાણીની બોટલ માંગી તો પેલા દુકાન વાળો કઈ બોટલ આપવું? તો પેલો પેલી બોટલ આપ, પેલી નહીં એમ જોરથી બોલ્યો પેલો મારો ભાઈ. તો પેલા દરબારે બે લાફા મારી દીધા, એવું કઈક મારકૂટ કરી. બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે. તો પછી ફરિયાદ આપી દેવે ને હાંજે હાંજે. હાંજે આપી વાત તો સાંભળો તમે આખું. પછી બોટાદ અમારો ભાણો છે પેલું પિતેજ ચાવડા, નામ સાંભળ્યું બોટાદ? હા, એને ફોન કર્યો તો કઈ કેસ કરી દો. એટલે અમે કેસ કર્યો. પછી ભાઈ ને મજા નથી તો વચ્ચે 108 બોલાવી, પાળીયાદ ગયા. પાળીયાદ અમને સેફ લાગ્યું નહીં એટલે મેં બોટાદ છોડાવાલા ગયા. આખી રાત દાખલ રહ્યા. અહીંયા પાળીયાદ પોલીસ વાળા આવ્યા, બધું લખ્યું અને આપણી સમાજ વિશે બોલેલો છે, રેકોર્ડિંગ છે. ઢેડા ની બધા તું ઢેડો છે ને અમે દરબાર છે ને એ બધું રેકોર્ડિંગ જ છે. દુકાન ઉપર કેમેરો છે ને કાલે ની પરમ દિવસે પૂગ્યો. હજી ઊંધી પોલીસ વાળા આયા, ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ દાખલ થઈ, ડીએસપી આવ્યા, એ આવ્યા, પંચનામું કરી ગયા, બધું લખી ગયા. પણ ગુનેગાર હજી અહીંથી રખડે છે, ગુનેગારી ના ઘરે બેઠો છે. ગુનેગાર રખડશે એમાં કોઈ નવાઈની વાત નથી, કેમ કે 7 વર્ષથી નીચેની સજા હોય ને એમાં પોલીસ ધરપકડ નથી કરતી, નોટિસ આપે છે. બરાબર. એફઆઈઆર દાખલ થઈ ગઈ છે ને? તમે મને સીસીટીવી ફૂટેજ લઈ લ્યો. એ કીધું સ્ટાફ ને, સાહેબ ને તો કઈ ફૂટેજ સીસીટીવી અમે લેવી, પણ હજી લીધું નથી દુકાન વાળા. પણ ઈ તો પહેલા લઈ લે. તમે દુકાન વાળાને કહીને તમે તારે સીસીટીવી ફૂટેજ લઈ લ્યો. ત્યાં અમે લેવા જઈને માર ખાઈ એવું એમ કે ને બાપ નું કઈ હાલે છે તો મારી એમ. તો તમે હવે અહીંયા તમે કોક ને ભૂસોત કરી તુરખામાં, પણ તમે એની ક્યાં કરો વસંતભાઈ? અમે અહીંથી ગયા ને સોનાવાલા બોટાદ, 450 મકાન નો વાસ છે. કેટલા? એક જણું આવ્યું હોય ને તો મારો એકનો એક છોકરો, એની કસમ તમે પોલીસ વાળાને ગમે એને પૂછો, તંત્ર ને, એક માણસ નથી આવ્યો આપણો સમાજ નો અમારી હારે, એક માણસ. તુરખામાં 450 ઘર છે. હા, નીતના પેટના એક નથી નીકળતા. એક એટલે એક ને એક નીકળ્યો હોય ને, મારા એક ના એક છોકરાની કસમ, એક માણસ નથી આવ્યો. બોટાદ અમે ગયા ત્યાં પીતેશભાઈ, મારા સના ભુવાના છોકરા ની બધા સપોર્ટ માં આવ્યા. વણકરના શું નામ છે જેને હાથ ઉપાડ્યો એનું નામ શું છે? એનું નામ સતુભાઈ બસિયા, દરબાર, કાઠી દરબાર, દારૂ નો ધંધો કરે. એનો નંબર ગોતો તો? દારૂ નો ધંધો કરે છે. અરે ઈ ભલે દારૂ ગતો, તમે નંબર આપો ને મને. હા, નંબર તમને ચાલુ રાખો, તમને ચાલુ મને WhatsApp માં મોકલી દો. બરાબર, હું હમણાં કરું સતુભાઈ ને ફોન. દારૂ વેચતા તેને ઘરે બેસે. હાલો, સતુભાઈ બસિયા. કોણ બોલો? વસંત ચાવડા બોલું છું, અમરેલી થી. બોલો ને. વાત સાંભળી તમે કે અમારા દલિત સમાજના કોઈ વ્યક્તિને બે લાફા મારી લીધા? હે કોને? મેં? હા. હાલો, પેલા કા ફોન કાપીને કર્યા શું? બોલો ને. એટલે મેં વાત સાંભળી એમ કીધું કે તમે કોઈ. પણ એમને કેસ કરી નાખ્યો છે. એટલે એને કેસ કર્યો કે ન કર્યો? અરે પણ તમે માર્યો હું લેવા એમ કહું છું. પણ એને ગાળું બોલે, દારૂ પીને ગાળી દે. દારૂ પીને ગાળું બોલતો એ પાછો કેસ કરવાનો છે, કે ખબર હોય કે દારૂ કેસમાં આપણે ફિટ થઈ જાય. દારૂ આપણે વેચી છીએ ને, આપણે દારૂ પીએ છીએ ભાઈ. આપણે દારૂ વેચી છીએ, આપણે દારૂ પીએ છીએ, એ રીતે દારૂ નતો પીતો.
અને એટલી બધી હવાઓ તમને આવી ગઈ છે કે તમે મારી લ્યો એમ? કોને? બાપુજીના દાણા ખાઈ છે કે અમે તમારા કોઈના? એટલે ભાઈ તમને શું છે પણ વચમાં? ભાઈ છે મારો, હું છે એટલે તો લોકો બાપના દાણા ખવડાવો છો તમે મારી લ્યો એમ? મારી ગાળ બોલે તને મારવું નહીં, શું કરું? ગાળું અને તંબુરો બોલે, અમે સીસીટીવી જોયા છે. કોને? કોણે એટલે એટલી બધી હવા હે ને છે હવા તો હોય ને, દરબાર હોય ને, હવા ન એટલે હોય? દરબાર હોય તો રજવાડા વી ગયા ભાઈ. પણ રજવાડા વી ગયા તો એ તો લોહીમાં આવતું હોય ને. હા, એ લોહીમાં ના આવે, એ સોદું બનાવવાની સ્કીમ બધી બંધ રાખવાની. હો નહીં સ્કીમ એવી ચાલુ જ રહેશે. ગાળ બોલશે તો ચાલુ રહે તો ગાંઠ ફાટી હોતે ને રહે. હા તો ભલે ફાટી જાય, થાય એ કરી લેવાનું. એ તો થઈ જાય. તારી જેવા કેટલાય લુખારો રખડે છે. તુકારે વાત અરે તને તુકારો જ કરવાનો હોય, તને તુકારો જ કરવાનો હોય. તારી જેવા લુખા દારૂડિયા બરોબર. અને એ સાંભળી જાય મારવાનો હતો. હા તો મારી લેજે સોદીના, કેમ મારે જઉં છું. તારી માનો તારી માનો હાથ વાર ભડવા. તો મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ વિશે શું કહેવા માંગો છો? બાકી આવા વિડીયો જોવા માટે અમારી સાથે સબસ્ક્રાઇબ કરી નાખજો.